નમસ્કાર. જો હું તમને એક ક્વેશ્ચન પૂછું કે હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ શું છે, ઘી, બટર કે પછી તેલ, તો મોટાભાગના લોકો વિચાર્યા વગર જવાબ આપશે કે ઘી. અને કદાચ આ જ કારણે પાછલા ઘણા વર્ષોમાં લાખો લોકોએ પોતાની રસોઈમાંથી ઘીને હટાવી દીધું છે. પણ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એ છે કે જ્યારે લોકોએ ઘીને ઓછું કરી દીધું તો શું હાર્ટ એટેકના કેસ પણ ઓછા થઈ ગયા છે? તો એનો આન્સર આવશે કે ના. આજે ઇન્ડિયામાં ડાયાબિટીસના પેશન્ટ્સ દુનિયામાં સૌથી વધુ છે. હાર્ટ ડિઝીઝ પણ ઝડપથી વધી રહ્યો છે અને 40થી 50 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કેસીસ પહેલાં કરતાં ઘણા વધુ જોવામાં મળી રહ્યા છે. તો શું આપણે ખોટા દુશ્મન સાથે લડી રહ્યા છીએ? તો આજના વિડીયોમાં અમે એ બિલકુલ નહીં કહીએ કે ઘી સુપરફૂડ છે અને એ પણ નહીં કહીએ કે ઘી એક ઝેર છે. આપણે સાયન્સની મદદથી સમજીશું કે ઘી હાર્ટ માટે ક્યારે સાચું છે, ડાયાબિટીસ પેશન્ટે કેટલું ઘી ખાવું જોઈએ અને સૌથી મોટું મહત્વપૂર્ણ કે આર્ટરીઝ બ્લોક થવાનું અસલી રીઝન શું ઘી છે? તો સૌથી પહેલાં એક માહિત ક્લિયર કરીએ તો ઘણા લોકો માને છે કે આર્ટરી એક પાણીની પાઇપ જેવી હોય છે. ફેટ ગયું, વોલ ઉપર ચીપકી ગયું અને આર્ટરી બ્લોક થઈ ગઈ. પરંતુ હ્યુમન બોડી એટલી સિમ્પલ નથી. આપણી આર્ટરીઝ એક લિવિંગ ટિશ્યુ છે. તેના અંદર એક ખૂબ જ પાતળી પ્રોટેક્ટિવ લેયર હોય છે કે જેને એન્ડોથેલિયમ કહેવાય છે. જ્યારે આ લેયર વારંવાર ડેમેજ થાય છે, જેમ કે હાઈ બ્લડ શુગર, સ્મોકિંગ, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર અને ક્રોનિક ઇન્ફ્લેમેશનના કારણે, ત્યારે કોલેસ્ટેરોલ જગ્યા પર જમા થવાનું સ્ટાર્ટ કરે છે અને ધીમે ધીમે પ્લેક બને છે. એટલે કે ફક્ત કોલેસ્ટેરોલ હોવું એ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે ડેમેજ આર્ટરી વોલ. હવે આવે છે કે ઘીનો રોલ ક્યાં છે? તો ઘીમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. જો કોઈ વ્યક્તિ બહુ વધુ ક્વોન્ટિટીમાં ઘી ખાય અને ફિઝિકલ એક્ટિવિટી ના કરતો હોય અને કોલેસ્ટ્રોલ પહેલાંથી જ હાઈ હોય તો સ્વાભાવિક છે કે તેના માટે આ સારી ચોઇસ નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ મેટાબોલિકલી હેલ્ધી હોય, ફિઝિકલી એક્ટિવ હોય અને બેલેન્સ ડાયટ સાથે લિમિટેડ ક્વોન્ટિટીમાં ઘી કન્ઝ્યુમ કરતો હોય, તો આજની સાયન્ટિફિક એવિડન્સ એવું નથી કહેતી કે ફક્ત 2 ચમચી ઘી તેની આર્ટરીઝને બ્લોક કરી દેશે. હવે વાત કરીએ કે ડાયાબિટીક પેશન્ટમાં ઘીનો રોલ શું હોય છે. તો અહીંયા સૌથી મોટી ભૂલ એ થાય છે કે લોકો ઘીથી ડરે છે, પરંતુ રોજ બિસ્કિટ અને શુગરી ચાય તો લે જ છે. વ્હાઇટ બ્રેડ, બેકરી પ્રોડક્ટ્સ અને પેકેજ સ્નેક્સ રેગ્યુલરલી ખાય છે. હવે આ બધા ફૂડ એ બ્લડ શુગરને ઝડપથી વધારે છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને વધુ ખરાબ કરે છે અને મેટાબોલિક હેલ્થને પણ નુકસાન પહોંચાડે છે. અને જ્યારે બ્લડ શુગર લાંબા સમય સુધી અનકન્ટ્રોલ રહે છે, ત્યારે જ એ આર્ટરીની પ્રોટેક્ટિવ લાઇનિંગને ડેમેજ કરવાનું સ્ટાર્ટ કરે છે. એટલે ડાયાબિટીસમાં ફક્ત એટલું પૂછવું કે ઘી ખાઈ શકાય કે નહીં એટલું પૂરતું નથી, પરંતુ રિયલ ક્વેશ્ચન છે કે તમારું HbA1c કેટલું છે, કોલેસ્ટેરોલ કેટલું છે, વેટ કેવું છે અને ફિઝિકલ એક્ટિવિટી કેટલી છે. હવે બીજો એક મહત્વપૂર્ણ વાત કરીએ તો આજકાલ સોશિયલ મીડિયા પર એક્સ્ટ્રીમ ઓપિનિયન જોવા મળે છે કે એક ગ્રુપ કહે છે કે ઘી બિલકુલ ના ખાઓ અને બીજું ગ્રુપ કહે છે કે જેટલું મન થાય એટલું તમે ઘી ખાઓ. તો સાયન્સ આ બંનેની વચ્ચે ઊભું છે. કોઈ પણ એક ફૂડને હીરો કે વિલન બનાવી દેવું એ કોઈ સાચો અપ્રોચ નથી. હાર્ટને પ્રોટેક્ટ કરે છે તો હેલ્ધી વેટ, કંટ્રોલ ડાયાબિટીસ, નોર્મલ બ્લડ પ્રેશર, રેગ્યુલર એક્સરસાઇઝ, સારી ઊંઘ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને એક બેલેન્સ્ડ ડાયટ. તો ફક્ત ઘી બદલવાથી હાર્ટ ડિઝીઝનો રિસ્ક પૂરો થઈ જતો નથી. માધવબાગમાં પણ અમે કોઈ એક ફૂડ પર ફોકસ નથી કરતા. અમે પેશન્ટની સંપૂર્ણ મેટાબોલિક હેલ્થ જોઈએ છીએ. ડાયાબિટીસ, ઓબેસિટી, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર, ફેટી લીવર અને લાઇફસ્ટાઇલ. કેમ કે જ્યારે રૂટ કોઝમાં સુધારો આવે છે ત્યારે હાર્ટ પણ હેલ્ધી રહે છે. તો આજના વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો કે ઘીને વિલન પણ ના બનાવો અને સુપરફૂડ પણ ના સમજો. ક્વોન્ટિટી, ક્વોલિટી અને તમારી ઓવરઓલ મેટાબોલિક હેલ્થ જ નક્કી કરે છે કે કોઈ પણ ફૂડ તમારા માટે કેટલું સાચું છે. જો તમે ડાયાબિટીસ અથવા હાર્ટ ડિઝીઝના પેશન્ટ છો અને રોજ ઘી કન્ઝ્યુમ કરો છો તો કોમેન્ટ્સમાં જરૂર જણાવો કે તમે કેટલી ક્વોન્ટિટીમાં લઈ રહ્યા છો. અને જો તમને આવી જ એવિડન્સ બેઝ હેલ્થ વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.